હેલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી છોકરાનું સ્વાગત છે અને બા તરફથી આશીર્વાદ છે. છોકરા આજે બપોરની રસોઈ છે અને હું શાક ને ભાત બનાવું છું. આ કારેલા છે, આ કારેલા બનાવવાના છે અને આ ચોરી બટેટા બનાવું છું લસણવાળા. રેસ્ટોરન્ટમાં જેમ બનાવે ને એવી જ રીતે આ ચોરી જો મેં વોશ કરી છે, આની અંદર ધોઈ અને આ ચોરી છે ને આ બટેટા છે. ચોરી બટેટાના લસણવાળા સરસ શાક બનાવું છું અને આ ભાત છે. આ ભાત પલાળીશ, કલાક પલાળીશ ધોઈને સરસ. આ ભાત બનાવીશ, આ કોથમરીને બધું અંદર નાખવાનું છે. એટલે ચોરી બટેકાનું શાક ને ભાત બનાવવાની છે. હું બનાવું છું. હાલો છોકરા, જો આજે ભાત મૂકી દીધા છે. આજે બા બપોરની રસોઈ બનાવે છે, ભાત મૂકી દીધા છે અને આ તેલ મૂકી દીધું છે. આ ચોરી બટેટા કરું છું, આ રેસ્ટોરન્ટ ટાઈપ કરું છું. જુઓ આજ બાના હાથની ચોરી બટેટા જો કેવા થાય. આ ચોરી બટેટા છે અને આ છે આ ટમેટા છે. આ ટમેટા હું નાખીશ અંદર. આ લસણ છે. અમારી ગામડાની રીત છે ને, અમારે લસણ પહેલાં જ હોય વઘારમાં બધે, એ અમારી રીત હોય. અને આ છે ને મરચાં છે શાકમાં નાખવાના, ટમેટા, લસણ, કોથમરી, આ બધું શાકની અંદર જવાનું છે. અને હમણાં વઘાર દઉં છું, તેલ મૂકી દીધું છે એટલે હમણાં આવી જશે તેલ. હજી નથી આવ્યું, થોડીક વાર છે, થોડુંક વધુ લાગે છે તેલ. હમણાં સરસ તેલ આવી જશે ને એટલે હાઈ ક્લાસ વઘાર દઈ દઉં. હાલો, જો આ વઘાર આવી ગયો છે છોકરા, અને હવે હું આ વઘારું છું. આ રાઈ મૂકી છે મેં. રાઈ અને જીરું બે મૂક્યા છે. રાઈ ને જીરું બ્રાઉન થાય ને એટલે જો હવે હું એમાં હિંગ નાખીશ. હિંગ નાખી, હવે હિંગ નાખીને હવે આ લસણ છે, આ લસણ આમ નાખું ને તરત નાખી દેવાનું. લસણ જેવું તેલમાં નાખું ને ભેગો સીધો વઘાર કરવાનો, તો આની ઓરિજિનલ સુગંધ આવે તમને. જો લસણ તમે નાખો અને થોડુંક ગરમ થવા દો, બ્રાઉન થઈ જાય ને તો એ વઘાર અલગ વઘાર આવે, ન મજા આવે. આનો વઘાર બહુ સરસ આવે લસણનો, બહુ સરસ. જો એટલો ફાઇન વઘાર આવ્યો. હવે જો આ ટમેટા નાખું છું. આ લસણ છે જોજો, હવે કાચું લસણ નાખ્યું. આ કોથમરી થોડીક નાખીશ અને આ છે ને આ મરચાં. આ ખાલી તમે શાક રોટલી ખાઓ ને તોય તમને મજા આવે. રસોઈ એવી હોવી જોઈએ કે કાંઈ ન હોય ને, ખાલી શાક રોટલી હોય ને તો હાલે. ગામડામાં તો બિચારા બધા શું હોય, જો ગામડામાં એવું છે, તમને હા સાચી વાત કરવા, 50 વર્ષ પહેલાં અમારે દાળ બનાવી હોય ને તો નળ તો હતા જ નહીં. નળની સગવડ નહોતી, અમારે કૂવે પાણી ભરવા જવું પડે. અમે કૂવે પાણી ભરવા જાય અને એની અમે દાળ મૂકી ગામડામાં. સાંભળો બીજી એક વાત, જો હવે વઘાર દેવાઈ ગયો ને, હવે આ મીઠું નાખ્યું તોય હજી ગામડું ગમે છે. બોલો, આ હળદર, આ જો અમારું દરબારી શાક. દરબારી કયો, પટેલ, હું તો પટેલ હારે જ મોટી થઈ જાઉં. પટેલ, દરજી, પછી વ્યાસ, રબારી, આયર. ગામડામાં તમને ખબર હોય બધી જ્ઞાતિના રહેતા હોય, બધી જ્ઞાતિના. જો આ કેવું શાક થયું. આમાં છે ને હવે હું આને છે ને ચડવા દઈશ. જો હાઈ ક્લાસ વઘાર આવ્યો છે. અમારા ગામડામાં છે ને પાણી ન હોય તો નથી. છોકરા ભાત થઈ ગયા છે. આમાં ઠંડુ પાણી નાખવાનું કારણ એ કે તમારા છે ને ભાત એકદમ છૂટા થાય. આમ ઠંડુ પાણી નાખો ને એટલે આમાં ઠંડુ પાણી હોય ને તો એકદમ દાણો છૂટો થાય. એ અમારી રીત આવી, એમ બધાની અલગ અલગ હોય. આ સરસ થઈ ગયા છે ભાત.
હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી મારા નવા સબસ્ક્રાઈબર, મને હમણાં સબસ્ક્રાઈબર કર્યું હોય બધાને મારા બા તરફથી, સુધાબેન મહેતા તરફથી મધર્સ બ્લોકમાં તમારું સ્વાગત છે, વેલકમ. અને છોકરાઓ, મારી યાદી, અને તમે આજે જો હું થોડુંક છે ને મારું ગામડાનું જીવન છે, એટલે તમે એવું ન માનતા કે આ બા આવું બધું, મારી લાઈફ ટાઈમ એવી જ છે અત્યારે. અને અમે ઉંમરવાળા છીએ, હું 72 વર્ષની ઉંમર છું, એટલે હું મારી ભાષા બોલું છું કંઈ. તો છોકરાઓ, આજે મેં જો રેસ્ટોરન્ટ ટાઈપ શાક બનાવ્યું છે, તમે એકવાર શાક જુઓ. અને આ કાચી કેરીનું કાચું કર્યું છે, અમારા ગામડામાં આવું જ બનાવે ભાખરી હારે. અને આ છાશ છે, અને આ કાચી કેરીનું તાજું બનાવ્યું છે. અને આ આવડું આ છે ને, હજી હું તમને હમણાં બતાવું છું અથાણું બનાવ્યું, આમાં મૂકતા ભૂલી ગઈ છું, સોરી. અને આ ચોરી બટેકાનું શાક છે, બહુ મસ્ત બન્યું છે. અને આ ભાત, અને હું હમણાં તમને બતાવું છું અથાણું. જો છોકરાઓ, આજે મેં ઘરે બનાવ્યું છે અથાણું. આ છે ને તાજું કહેવાય. આને તમે વરસદી ન રાખી શકો. જો વરસદી તમારે રાખવું હોય ને તો આ કેરીને ગુંદાને હળદર મીઠાવાળા કરી અને છાંયે રાખવાનો. તડકે રાખો તો કલાક તડકો દેવાનો, નકર ચવડ થઈ જાય, બહુ જ ચવડ થઈ જાય કે આખું વરસ જાય ને તો આ કેરી તમારી કૂણી ન થાય, કડક ને કડક લાકડા જેવી રહે. એટલે તમારે તાજે હળદર મીઠાવાળું નથી કર્યું, પણ તાજું કેરી સુધારી અને મસાલો કરીને વઘાર્યું છે તાજું. એટલે આ અમારે હું રૂટિનમાં હાલે. રૂટિનમાં એવી રીતે હું તમને કહું કે જો તમારે અત્યારે તમે અથાણા 12 મહિના વરસદીનું અથાણું બનાવો ને, એ અથાણું તમે તરત જમી ના શકો, તરત ન ખાઈ શકો અથાણું. શું કામ? કે ગળ્યું ન હોય. અથાણું ગળતા કમસે કમ 2-3 મહિના તો અથાણું ગળતા મિક્સ થતા કેરી સાથે વાર લાગે. તો એ દરમિયાન તમે ચા પરોઠા હારે, તાજી કેરી આવે છે ને, આ પરોઠા હારે ચા હારે બહુ સરસ મજા આવે. તો છોકરાઓને જો ચા હારે પરોઠા હારે દહીં હારે તમે આ ખાવ ને, તમે મજા. એટલે તાજું મેં આ બનાવ્યું છે. આ વરસદીનું નથી બનાવ્યું. અને આ શાક બનાવ્યું છે, અને આ કાચું કેરીનું આ છાશના. તો છોકરાઓ, મારી આ રસોઈ આજે કેવી લાગી? સારી લાગે તો લાઈક કરજો, બાને શેર કરજો, કોમેન્ટ કરજો. અને કાંઈ પણ ભૂલ થતી હોય તો વડીલ છે તો ભલે રહ્યા, મોટાની ભૂલ તો થાય જ, તો સોરી. અને મારો વિડીયો શેર કરજો, અને બચાવ મને આગળ વધારજો. બાય બચ્ચો.